ત્રણ ચેકપોસ્ટની આગળ અને જે બુસરવાડા ચેકપોસ્ટ છે એની વચ્ચે બ્રિજ આવેલો છે ને આ બ્રિજ છે તે અત્યારે ગંભીર પરિસ્થિતિની અંદર અત્યારે મુકાયો છે. આ રોજ કાયમ થયું છે પણ રસ્તાની સામે ઘણી એક્સિડન્ટ થાય છે, એમાં કંઈક ઠોકાય છે, ઘણા ઠોકાઈ ગયા. બટ આ ઓછામાં ઓછા દોઢ વર્ષથી તો બહુ ખરાબ છે. સરકારને એક નમ્ર અપીલ છે કે વહેલી તકે આ રસ્તાનું કામ વહેલી તકે થઈ જાય અને રાહદારીઓ મુસાફરો અહીંથી વળતા હોય છે તો એમને ઘણી પ્રોબ્લેમ થાય છે. અહીંયા બધા અકસ્માત જ થયેલા છે. અહીંયા 4 અકસ્માત થઈ ગયા. નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. હાલ અત્યારે અમે ત્રણ ચેકપોસ્ટની આગળ અને જે બુસરવાડા ચેકપોસ્ટ છે એની વચ્ચે બ્રિજ આવેલો છે ને આ બ્રિજ છે તે અત્યારે ગંભીર પરિસ્થિતિની અંદર અત્યારે મુકાયો છે. અહીંયા ખાડાઓ પડી ગયા છે. હજુ અહીંયા છે કે વિદ્યાર્થીઓ સહિત અહીંથી ચાલતા દરેક વાહનોને અકસ્માતનો ભય રહે છે, કારણ કે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, વાહન ચાલકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણી વખત અહીંયા અકસ્માતો પણ સર્જાય છે. તંત્રને અપીલ છે, સરકારને વિનંતી કરીએ છીએ ને અહીંનું સ્થાનિક તંત્ર છે તે વહેલી તકે આ હાઈવેનું મરામત કરાવે, જેથી કરીને રાહદારીઓમાં પણ એક ભયનો માહોલ છે એમાંથી તેઓ બહાર આવી શકે. બ્રિજ પાસે રોડ આવે છે પુલની નીચેનો, તો તળ બાજુ જવાશ એ રોડ અકસ્માતને લીધે બહુ ખરાબ છે. તો મહેરબાની કરી ને આ રોડ થઈ જાય એવી અમારી અપેક્ષા છે કે તમે આ રોડ બનાવી દો. આમાં વાહનનું અવર જવર થાય ને કોઈને અકસ્માત ન થાય. કેટલા સમયથી ખરાબ છે આ ઓછામાં ઓછા દોઢ વર્ષથી તો બહુ ખરાબ છે. એટલે આ રોડ બની જવા વિનંતી. તંત્રને અધિકારીને કહો કે આ રોડ બનાવી દે. બાપભાઈ, શું કહેશો છે અત્યારે? આ રોજ કાયમ થયું છે પણ રસ્તાની સામે ઘણી એક્સિડન્ટ થાય છે, એમાં કંઈક ઠોકાય છે, ઘણા ઠોકાઈ ગયા. ભટકાણા 2 વખત તો અહીંયા રસ્તો ખરાબ છે. કેટલા સમયથી ખરાબ છે? ઘણો સમય, 1-2 વર્ષ થઈ ગયા. લગભગ માટી નાખે કાઢી ઉખડી જાય માટી. તમારી શું માંગ છે? મારો રસ્તો વહેલા થાય તો સારું, પબ્લિક માટે સારું થઈ જાય ને. વહેલા બને એટલો વહેલા થઈ જાય તો પબ્લિક માટે સારું કહેવાય ને. અહીંયા અકસ્માતો બનેલા? તો બનેલા, ઘણા વખતે બનેલા ને. હમણાં જ બને તો વચ્ચે માલા ડૂબડ્યું હતું કે રસ્તા એવા બને, અકસ્માત થાય છે જ એવા ઘણી વખતે આ રસ્તા ઉપર તો અવારનવાર હોય જ. મારું નામ બાબુદાના બામણિયા ને આ રસ્તો એવો ખરાબ છે કે હું રિક્ષા ચલાવું છું. એટલે અમને અહીંયા રિક્ષા ચલાવવામાં અને ગાડી ચલાવવામાં બહુ તકલીફ થાય છે. એટલે સરકારને એટલી વિનંતી કે વહેલી તકે આ જરાક રસ્તો બનાવી દે. કેટલા સમયથી ખરાબ છે? આ ઘણા સમયથી ખરાબ છે. એટલે આ ઘણા સમયથી ખરાબ છે. અને અહીંયા હજી કંઈ અમને માટી નાખી નકર પહેલાં તો બહુ ખાડા હતા, ત્યારે સાધનો નહોતા હાલતા. અકસ્માતો થાય છે? અહીંયા બધા અકસ્માત જ થયેલા છે. અહીંયા 4 અકસ્માત થઈ ગયા. તમારી શું વિનંતી તંત્રને? એટલે અમારી વિનંતી એ છે કે આ એટલો રસ્તો જરાક વ્યવસ્થિત બનાવી દે એમ. મારું નામ છે વાજા હિરેન, ગામ છે પિંગરડ. સરકારને એક નમ્ર અપીલ છે કે વહેલી તકે આ રસ્તાનું કામ વહેલી તકે થઈ જાય અને રાહદારીઓ મુસાફરો અહીંથી વળતા હોય છે તો એમને ઘણી પ્રોબ્લેમ થાય છે. મેં 2-3 ઘણા દિવસો પહેલાં પણ જોયેલું કે અહીંથી ઘણા એક્સિડન્ટ થઈ છે, અકસ્માત ઘણા થતા હોય છે. તો સરકારને અપીલ છે કે વહેલી તકે આ રસ્તાનું કામ સમારકામ કરવામાં આવે, જેથી અહીંથી રોજબરોજના વળતા મુસાફરોને વટો માર્ગોને વહેલી તકે. કેટલા સમયથી ખરાબ છે? લાગે છે કે આ 4-5 વર્ષોથી એમને એમ જ છે, ખરાબ છે, આ ખરાબ હાલતમાં છે. સ્થાનિક તંત્રને શું કહેવા માંગો છો? સ્થાનિક તંત્રને અપીલ છે, નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ રસ્તો બનવામાં આવે.